જય માતાજી ગાઈસ, આજના નવા બ્લોગમાં સ્વાગત છે। આજે છે પૂનમ અને અમે બાઇક લઈને નીકળ્યા જઈશું હવે કડામાં આવ્યું છે સતીમાનું મંદિર વિસનગર મકા એટલે એ મકાના જે આપણે બ્લોગ જોતા એ કમેન્ટ કરજો। ગાઈસ આ છે પાટણ અમે આવી ગયા છો પાટણ। હવે પહેલા જાશું સતીમાના દર્શન કરવા। અહીંયા આવેલું છે સતીમાનું મંદિર 3 દરવાજા મકાન। किस्मत हमारा हो गया सही तारी देह मा वगाड्या दे डंका माथे हाथ। दर्शन કરી અમે આવી ગયા હરીફાની ચા પીવા માટે। હરીફાની ચા બનાવે છે પણ આપણે ચા પીતા નથી, આપણે કોફી પીવાની છે અહીંયા। ગાઈસ આ એસપી હિન્દુસ્તાનની જગ્યાએ શૂટિંગ થાય છે, એમનો ઘર છે એરો અહીંયાથી અમુક તમે શૂટિંગ જોતા હશો, એમનો વિડીયો આવે છે એસપી હિન્દુસ્તાનીના। આ બધા એમના ઘરો છે ને આગળ છે હજુ વાઘુબાનું ઘર। આ છે વાઘુબાનું ઘર, અહીંયા બહુ શૂટિંગ ચાલે છે। ભાઈ કહે છે કે અમે પહોંચી ગયા છો ઊંચાથી અમે જાશો હજુ વિસનગર। બહુ મોટું સફર છે, બાઇક લઈને જવાનું છે પપ્પા ભેગું, એટલે બહુ દૂર જવાનું છે। એટલે કોમેન્ટ કરજો, શેર પણ કરજો, લાઈક પણ કરજો, જેમ બને વધારે સપોર્ટ કરજો મને। આજે ઊંચા ગામમાં ઉપરથી વ્યૂ છે કેટલો સારો છે। ઉપર પુલ ઉપર ચડી ગયા, પુલ ઉપર જવાનું છે અમારે, કેમ કે નીચે તો બહુ ટ્રાફિક હતું એટલે ઉપરથી જવું સારું। ગાઈસ આ અહીંયા જો તરફ વાળીનાથનું મંદિર છે, બહુ મોટું મંદિર છે, તમે દર્શને આવતા હશો। બહુ રબારી સંબંધ બહુ છે કહે છે ગાઈસ પૂનમના તમે આવજો, ત્યારે તમે દર્શન કરવા માટે અહીંયા।
તમને હવે અંદરથી શિવલિંગ બતાવવાનું જે આ વિડીયો જોઈને અને હર હર મહાદેવ લખો કોમેન્ટમાં. ગાઈસ આ છે સતીમાનો બારલો દરવાજો ગેટ. અહીંયાથી સીધા સતીમાનું મંદિર આવ્યું છે 3 કિલોમીટર દૂર. અને અહીં જોઈએ તો એક વરખોડે જતો હતો અને ગીત આપી દીધું સારું. आज तो पूनम बहुत अभी एक लाइन में लागी गया हमें सती माने कोई टेंशन नहीं. अंदर आवे तो उच्च भीड़ थी અને અમે હવે દર્શન કરવા જાશું. દર્શન કરીને બહાર નીકળવાનું છે. બોલો સતી માતાની જય. સતી માને દર્શન કરી અમે નીકળી ગયા છું. હવે જવાનું છે અમારે પાટણ. થોડું કામ છે. કાકાને ઘરે જવું છે, વસ્તુ લેવાની છે. અને કઈ છે સતીમાન મંદિર આવી કોમનું જણાવજો છે. સતીમાં લખજો કોમનું. કઈ શકે પાછા આવી ગયા પણ જવાનું છે કે કેટલી વસ્તુ લેવાની છે. ઉભા રહ્યા છે વસ્તુ ગયા છે અને આપણે બાર સમાધાન અને હવે પપ્પા આવી રીતે આપણે નીકળવાનું છે પાટણ જવાનું. કઈ છે કાકાની દુકાનથી બધી વસ્તુ લઈ લીધી કેમ કે દુકાનમાં બધી વસ્તુ પડી હતી. એક દુકાનથી વસ્તુ લઈને આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે નીકળી ગયા છીએ થરા જવા માટે. કેમ કે હવે થરા જઈને સુઈ જાઉં છું કેમ કે બાઇક જરા કંટાળી ગયા છું અને માથું દુખે છે. કઈ છે તમે પહોંચી ગયા છે થરા ટોટલ રોડ છે. હવે અહીંયાથી આપણે વાળી નાખીને આપણું ઘર આવ્યું છે. અહીંયા ઘરે જશે ત્યારે તે સુઈ જાઉં છું અને આજના બ્લોગ આટલે આપણે બંધ કરશું કેમ કે આજનું બહુ થઈ ગયું અને હમણાં 2-3 દાડાનો બ્લોગ નથી આવતો. એટલે દરેક બ્લોગનો કોશિશ કરીશું. તમે લાઈક અને શેર જરૂરથી કરજો.